√2x નો વર્ગ પ્લસ 7x પ્લસ 5 √2 બરાબર 0. આના આપણે બીજ મેળવવાના છે, એટલે x ની કિંમત મેળવવાની છે. તો આપણે અવયવીકરણની રીતે છે આપણાના બીજ મેળવીએ. ચલો આપણને ખબર છે કે ભાઈ x વર્ગનો સહગુણક અને અચળ પદ બેનો શું કરવાનો હોય? ગુણાકાર. ચલો આ √2 ગુણ્યા 5 √2 આ બેનો ગુણાકાર કરવાનો. √2 ગુણ્યા √2 કેટલા થાય? 2 થાય કે ન થાય? 5 દુ 10, તો 10 ના બે ભાગ કરવાના છે, સરવાળો કરતા 7 આવે. પહેલો દાખલો 25મો દાખલો જો એમાં આવ્યું હતું 5 અને 2. ચલો એ જ રીતે આપણે દાખલો ગણીશું. ચાલો પહેલા √2x નો વર્ગ એમ નામ રાખશું, પ્લસ આ બેમાંથી મોટા છે 5x, પહેલા 5x રાખશું, પછી શું આવશે? 2x પ્લસ 5 √2 બરાબર 0 થઈ ગયું. હવે શું કરીએ આપણે? તો કે પહેલા બે પદમાંથી કોમન કાઢીએ. આમાંથી કોમન તમને શું દેખાય? જોવો તો ખાલી x, અહીંયા શું વધે? √2x પ્લસ 5 થાય કે ન થાય? ચલો હવે આ બે જો આપણને ખબર નથી શું કોમન દેખાય છે. દેખાય છે તો કે નહીં, આનો કૌંસ લખી નાખો પેલા. √2x પ્લસ 5 બરાબર 0. ચલો અહીંયા 2 છે ને અહીંયા √2 થઈ જાય, અહીંયા 5 √2 છે, અહીં કેટલા થઈ ગયા? 5 થઈ ગયા. તો કોણ નીકળી કોણ ગયું દેખાય છે? √2. તો આગળ લખી નાખો √2. ચલો આપણા બે કૌંસ સરખા થઈ ગયા. તો પેલા બે કૌંસ છે એ સરખા રાખી દો, કોમન કાઢી લો. √2x પ્લસ 5, અહીંયા વધે x પ્લસ √2 બરાબર 0. સેપરેટ છે, 0 આપી દઈએ આપણે. ચાલો √2x પ્લસ 5 બરાબર 0 બરાબર છે. ચાલો પછી અહીંયા બીજું શું આવશે? x પ્લસ √2 બરાબર 0. આ પ્લસ 5 છે, આ બાજુ આવશે કેવા થઈ જશે? કેવા થઈ જાય? -5 થઈ. તો x બરાબર -5 ના છેદમાં √2 બરાબર છે. ચાલો પછી એના પછી શું આવશે? તો આ પ્લસ છે, આ બાજુ આવશે તો માઈનસ. x બરાબર -√2